તો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ પરફેક્ટ રીતે બનાવી શકાય તેવા ફ્રૂટ સલાડની રેસીપી। જો તમારે અમારા જેવું ફ્રૂટ સલાડ ઘરે બનાવવું હોય તો આ વિડીયોને સ્કીપ ના કરી દેતા। જોવો હું કહું તે રેસીપી પ્રમાણે તમે ઘરે ફ્રૂટ સલાડ બનાવશો તો ફક્ત 5 સ્ટેપમાં જ ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ જશે। આ ફ્રૂટ સલાડ બનાવવા માટે મેં અમૂલનું બફેલો 30 લીટર દૂધ લીધું છે। પછી આપણે આ દૂધને એક તપેલામાં કાઢી દઈશું। પછી આપણે આ દૂધને ગરમ થવા માટે મૂકી દઈશું। જો આ ફ્રૂટ સલાડને તમારે અમારા જેવું સારી ક્વોલિટીનું બનાવવું હોય તો આ દૂધને સારું ઉકાળવું પડશે। આ દૂધ ગરમ કરતી વખતે તમારે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ દૂધને તમારે કન્ટિન્યુ તાબેથા વડે હલાવતું રહેવાનું છે। આ ફ્રૂટ સલાડ અમે 150 માણસના કેટરિંગ ઓર્ડર માટે બનાવ્યું છે। તો જુઓ આ દૂધ ગરમ થઈને આપણા દૂધમાં ઉભરો આવી ગયો છે। આ દૂધમાં ઉભરો આવ્યા પછી તમે આ દૂધને થોડી વાર પછી હલાવી શકો છો। પછી આપણે આ દૂધમાં 3 કિલો અને 800 ગ્રામ ખાંડ ઉમેરી દઈશું। દૂધમાં ઉભરો આવે પછી તમે ખાંડ નાખી દેશો તો આ ખાંડનું પાણી દૂધની જોડે બળી જશે। આ દૂધમાં ખાંડ નાખ્યા પછી આપણે આ દૂધને ફરી 15 થી 20 મિનિટ સુધી ફરી ઉકાળી લઈશું। દૂધ ઉકળે ત્યાં સુધી આપણે એક બાઉલમાં લીધો છે 600 ગ્રામ કસ્ટર્ડ પાવડર। તેમાં આપણે જરૂર મુજબ પાણી નાખીને તેનું પતલું બેટર તૈયાર કરી લઈશું। આ કસ્ટર્ડ પાવડરના બેટરને આપણે પતલું રાખીશું જેથી દૂધમાં ગાંઠો ના પડી જાય। તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આ કસ્ટર્ડ પાવડરનું મેં કેટલું પતલું બેટર તૈયાર કરી દીધું છે। તો જુઓ આ દૂધ આપણું